તો એનસીઈઆરટીમાં ઇમરજન્સીના ઉલ્લેખ મામલે કોંગ્રેસે વાકપ્રહાર કર્યા હતા, જેમાં મૂળ સમસ્યામાંથી ધ્યાન ભટકાવવાની સરકારની નીતિ હોવાનો આરોપ મનીષભાઈએ કર્યો હતો। કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે દિશાહીન હોવાનો પણ મનીષભાઈ દોશીએ આક્ષેપ કર્યો। એનસીઈઆરટીમાં ઇમરજન્સી અંગેનો દાખલ કરવા માંગે છે ચેપ્ટર, હું પ્રમાણિકપણે માનું છું દેશના દરેક બાળકને દેશના ઇતિહાસ વિશે વાકેફ થવું જોઈએ, હું પ્રમાણિકપણે માનું છું। પણ એ સિલેક્ટિવ ન હોવું જોઈએ, ઓબ્જેક્ટિવ હોવું જોઈએ। એમને એ પણ જાણવું જોઈએ કે દેશની અંદર કોણે કેટલી વાર માફી માંગી, માફીવીર કેવી રીતે ઓળખાયા, દેશની અંદર આઝાદી જંગમાં કોનું યોગદાન હતું અને કોણ અંગ્રેજો સાથે નમસ્તે કરતા હતા, નમસ્કાર કરતા હતા, એ પણ દેશના બાળકોને જાણવું જોઈએ, જેને દેશની અંદર 50 વર્ષ સુધી દેશના તિરંગો, જે આપણી આન બાન શાન છે ભારતના નાગરિકની, એ ભારત દેશના ગૌરવનો તિરંગો તેમના હેડક્વાર્ટર ઉપર ફરકાવતા નહોતા। આ બધું પણ અભ્યાસક્રમમાં દાખલ થવું જોઈએ।